હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો ફ્રેન્ડ્સ, અટાણે સવારના 5:20 થયા છે. હું ઉઠી ગયો હતો 4 વાગ્યાનો ઉઠી ગયો હતો. વ્લોગ એડિટ કર્યો અને હવે અપલોડ કરીશ. આજ છે મારે સીબીટીની તારીખ. સીબીટી અહીંયા બેઝિકલી ટ્રેનિંગ હોય 2 વ્હીલર હાંકવા માટે. તો યસ, આજ હું ટ્રેનિંગમાં જવાનો છું. બતાવીશ કેવી રીતના શું વર્ક થાય ઇફ પોસિબલ. કેમ કે ઘણીવાર છે ને શૂટિંગ રેકોર્ડિંગ અલાઉડ ન હોય. કોઈ વાંધો નહીં, એ જોશું. તો ફ્રેન્ડ્સ જુઓ, આ છે મારા રૂમની વિન્ડોની બહારનો વ્યૂ. તો ફ્રેન્ડ્સ, આ છે મારા ઘરને બેક સાઈડનો વ્યૂ. જોઈ લો, કંઈક આવો દેખાય છે. એને આ જે દેખાય છે ને આર્ક ટાઈપનું, એ સ્ટેડિયમ છે. મારા ઘરથી બહુ નજીક થાય. કાલ સવારના જે કપડાં સુકાવ્યા હતા એ ફાઇનલી અટાણે લઈ લઉં. હા, જોઈ લો, કપડાં સુકાવ્યા હતા તો અટાણે લઈ લઉં. વાવ, બેગ લઈ લઈ, એમાં જ ભરી દઈ પાછા. હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયો છું. હવે ચા મૂકશું, થોડોક નાસ્તો કરી લઈશું. કેમ કે હવે હું કોન્સ્ટન્ટ 6-7 કલાક મારા ટ્રેનિંગમાં જ વહી જશે. એટલે આ જુઓ, ભર તડકો, સવારના 6 વાગ્યા છે. લિટરલી તમને બતાવું, 6:10 અને તડકો જુઓ કેવો છે. તડકો જુઓ ખાલી. જો આ છે નાસ્તામાં ચા, બાલાજીની વેફર ને પાર્લેજી. આપણો ભાઈ પાર્લેજી ભલે ઇન્ડિયાના હોય, લંડનમાં આવીને આપણે ભૂલા નથી હો ભાઈ. ફાઇનલી હાલીને પહોંચી ગયો છું. 15 to 20 મિનિટ્સ વોકિંગ હતું. આ જોવો કેવા છે. ફ્રેન્ડ્સ, ફાઇનલી હું પહોંચી ગયો છું લંડન મોટરસાઇકલ સેન્ટર પર. અહીંયા કેફે છે આ પાછળ, ટાણે તો બંધ છે. દેખો, લંડન મોટરસાઇકલ સેન્ટર, ये पूरा ट्रेनिंग सेंटर. આ છે આખું ટ્રેનિંગ સેન્ટર. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી સીબીટી આપણું આવી ગયું છે. ટ્રેનિંગ બધી પતાવી લીધી. પરસેવો થઈ ગયો. બહુ ગરમી, બહુ એટલે બહુ 30-31 ડિગ્રી મે બી છે. ગરમી છે ભાઈ. હવે હું નાહી ધોઈને આજ પાછો નાહીશું અને પછી ભાઈ 7:30 વાગે અરાઉન્ડ લેન્ડ થવાનો છે. તો આપણે એને તેડવા પણ જાશું. તો વ્લોગ જોયા રાખજો. મારી ઓહો હો, આ તો તૈયાર વેર ક્યાં ગયો હતો? સાચું કે કિંગ્સબરી. જો ફ્રેન્ડ, અમારા ઘરે આજ કોણ આવ્યું છે. અમને સબસ્ક્રાઇબ કરે તો અમારું કઈક થાય. ખબર કાઢી દે તું. આમ તો કાકા ઇન્ડિયા જાય છે. हाय आपने बनाया ना पड़ोसियों ने वो भाभी आई थी साइडों से बनाया. ए मुझको को क्या करते हैं? ऐसे क्यों करता है? ऐसे क्यों करता है? बता ना. ऐसी हो रखी मेरे व्लॉग में देखा मैंने. नहीं ऐसे ही करता रहता है. मैं नहीं करूँ. થેન્ક યુ. એવું જમવા જાવો છો તમે એમ? હે, પ્રિન્સભાઈએ બનાવ્યું તમારે જમવાનું એમ? प्रिंस ने फोन किया खाना ये खाना है જો એની मजा. प्रिंस भाई पोछा मार के जाना पड़ेगा. ટી શર્ટ એ છે ને બીજાના પહેરવા હોય છે. હે, चप्पल बीजा पेंट बीजा घड़ियाल बीजा. આપણે હવે દીદીને હેલ્પ કરાવી દઈ થોડી. લઈ 3 ડુંગળી, 3 ગાંઠિયા. જો પ્રિન્સભાઈ આપણે બનાવે છે આજ મશરૂમ, અને હું અહીંયા કટિંગ કરીશ ડુંગળી, ટમેટા અને લસણ. અને ઓલો અમારો લસણ એમનો ભૂતો છે, એ ભાઈ જાય છે ઇન્ડિયા, અમદાવાદ. આજ અમારો ધંધો છે બ્લોગિંગ. ઈ જ અમારો ધંધો સાહેબ. કઈશ તો જવો. અબે યાર તું रुक जा. आंसू है पानी अभी डाल के आया है. ऐसा नहीं है गाइस. ડુંગળીએ મને રવડાવી દીધો જોવો. आईफोन में फिल्टर आता है. અને આ બધાયનું તો કઈ સાંભળતા નહીં. આ રાહુલ નો તો હવે નહીં, ઇન્ડિયા જાય છે. ઉને દીખ જાયગા, સમજી दिखेगा भाई. हमें नहीं दिखेगा. મારા ફૂલનામાં જે પાણી છે એ સાચું છે, પણ આની આંખમાં છે એ ખોટું પાણી. हाँ બસ રહેવા દે. તો ગાઈસ, જો બધા તૈયાર થઈ ગયા છે. રાહુલભાઈને મૂકવા જાય છે. લો કે બે આવી ગઈ છે. આપણે તૈયાર થઈ ગયા છીએ. યસ, छोड़ना. लेट्स गो. क्या हुआ प्रिंस भाई?
वो बाइक की तरफ कैमरा चला जाए पासपोर्ट भूल गए थे और हम निकल पड़े थे एयरपोर्ट ફ્રેન્ડ્સ તો એ પાસપોર્ટ પોતે ભૂલી ગયા અને એને ખબર નથી ભૂલી ગયો ચોકી ગયો કોઈ નો કે ભેગો છે એવું કન્ફ્યુઝ થઈ ગયો भाई वीआईपी है એ प्राइवेट તો દીદીએ યાદ કરાયું નકર नहीं प्राइवेट जेट से जा रहा हूँ પ્રિયાંશુ प्राइवेट जेट से जा रहा हूँ उसमें पासपोर्ट की जरूरत नहीं पड़ती भाई એક બ્લોગ બનાવવામાંથી ઊંચો ન આવતો આપણે હર્ષભાઈ હવે બ્લોગર બની ગયા ને આપણું હવે 68 થોડાક દીમાં બધા વાયરલ થઈ જવાના નથી ખબર ગાઈસ તો ફાઇનલી હેથ્રો એરપોર્ટ પહોંચી ગયા છે ભાઈને લઈને માલા વાલા પહેરાઈ દેજો બેગ ની ભાઈ પ્રોપર હા જો ગાઈસ કોક આવે છે કોણ છે જેપી છે જેપી આવી ગયો છે ભાઈ ફાઇનલી લંડન આવી ગયો છે ઇમિગ્રેશન માં રોઈકો તો એવું કહેતો હતો લે મેં કીધું એટલી એન્ટ્રી એક્ઝિટ છે એ લોકો એવું પૂછ્યું કે હા તમે કન્ટ્રીમાંથી એક્ઝિટ ક્યારે થયા હતા ને હાઉ લોંગ તમે બારે સ્ટે થયા છે હા મેં કીધું 2 જાન્યુઆરીના મેં લીવ કર્યું હતું આ કન્ટ્રી હા પાછું આજે જ આવવું છે તો કે પછી થોડી 2 મિનિટ કોકને વાત કરી પછી કહે કે ડ્યુ ટુ ફ્રીક્વન્ટ ટ્રાવેલિંગ रिएक्शन है रिएक्शन ભાઈ આમ જો तो भाई से चलो भाई भले એટલા જ આવવું પડે એમ કે બાકી તો ક્યાં આવશે અહીં આ શું લીધું આને તો હે ને ક્યાંય કાઢવા જેવો જ નથી વાત નહીં આમને તો ગાઈસ તો ફાઇનલી હવે લંડનમાં ભાઈ લઈ આવ્યો હતો ટાટાનું પાણી જી ટાટા કોપર વાળું પાણી પીઓ ભાઈ લંડનના હેથ્રો એરપોર્ટમાં બધાય ગોટે ચડ્યા છે ડોંડા તું થોડો આગો રે હાઇજીન રાખ અડમાં ન્યા બધું ગંદુ હોય આ તો જો આ બહુ ફોર્મમાં આવી ગયું હો કે ગાઈસ તો જોવો કેફે નીરોના શેક આવી ગયા છે કેપ તો આવતી નથી આ ડોંડાને ગિફ્ટ દઈ દીધી મેં એક થેન્ક યુ ભાઈ થેન્ક યુ 11 મિનિટ થઈ ગઈ છે એટલે કાયદેસર તો 45 મિનિટ થી રાહ જોઈ છે ડોંડાને રેવા દો બોલાવમાં ડોંડા તું નહીં રાતે ખા કોઈ તન નો કયો કઈ અરે યાર ये ઉબર કબ आएगी આવડી મોટી એને ક્યું કરાવી પૂરે ઘર का ગાઈસ તો ફાઇનલી બેહી ગયા જી કેબ આવી ગઈ આપણી શું फ्लैशलाइट ऑन कर लिया हमने फोन की और અમે બધા હવે ઘર જા રહે फ्लैश तो આપણે છે ભાઈ હા જો દીદી How you brother? You fine brother? હું ફાઇનલ 45 મિનિટ વેઇટ કરવો પડ્યો મંથન 5 minutes, 45. अंग्रेज चले गए थे देश तो छोड़ हाँ छोड़ तो गए ये थे। इसने अपना लिया बधु ये brother, we are England, yeah. या क्या हवा दणું था છો એ પાછું મોબાઈલ હરખું કર હા બસ પરફેક્ટ અને એ તું ઊભો શું છે આ એમાં ઓકે પછી કરી દેજો જીણા હા સેવિંગ ફ્રેન્ડ્સ તો ફાઇનલી જો જઈમાં પછી રાત્રે આઈસ્ક્રીમનો પ્રોગ્રામ ચાલે છે ડોંડા અદ્ભુત હા 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 વ્યૂ સાટુ માણસ કેટલો નીચ થઈ શકે યા જોઈ લો તમે અદ્ભુત બોલ एक चमची है अद्भुत અદ્ભુત ચૂસી ગયો હોય ને એવું લાગ્યું